હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજના દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને ભાઈ મસ્ત સવાર પડી ગઈ છે. આપણી વાગી જશે સવારના 4:30 અને 40 કિલોમીટર દ્વારકા બાકી છે. એક આગળ ગામ આવે છે, ત્યાં રોકાઈ ગયા હતા. આગલા વ્લોગમાં તમે જોઈ હોય છે. અને હવે આપણે અહીંથી સીધું દ્વારકાના દર્શન કરવાના છે, 40 કિલોમીટર કાપીને. અને બધા મસ્ત હાલતા થઈ ગયા છે અવારવારમાં. વહેલી વાગી ગયા છે સવારના 8 અને નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. કાંઈક ગોતીએ છે, કાંઈક સેટિંગ થાય તો. કારણ કે 8 વાગી ગયા અને હવે 27 કિલોમીટર બાકી છે દ્વારકા. એટલે આજ બપોરે 3-4 વાગે ટુકડા પહોંચી જાઉં. આજે છે ને તડકો હાવ હાઈ લેવલનો છે. એટલે એમાં ટોપીન બોપીન બધું બેગમાં છે ને ઓલા લોકો પાછળ છે, એવું બધું છે. એટલે આપણે મોફલરને આગળ રાખવું પડે. તો ભાઈ લઈ લે જશે થોડાક પેકેટ અને સોડા અને બેઠી જશે બધા નાસ્તો કરવા માટે. હા, ઓલા એટલે આવું કાયમ સવારમાં ખાઈ લે એટલે આખો દેલા કરે. હું અમારે ટેન્શન કરી નાખ્યું ભાઈ. ધાર્મિક ના પગ વધી ગયો હતો એ માટે થઈ. અને હોટલનું સેટિંગ કરીએ છીએ. 20 કિલોમીટર જેટલું બાકી છે. ભાઈ કૃષ્ણ ભગવાન આવી ગયા છે. તારો સુજાણે મારી પ્રીત, એક કાનુડો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી પ્રીત, કે ભાઈઓ હમે બાર કુવારા રે, કે બેની હમે બાર કુવારા રે, કાનુડો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી. ફેમિલી અમે બેસી ગયા છે સેવડીનો રસ પીવા માટે. અને આ ભાઈને 10 કિલોમીટર બાકી છે ને ગેર થોડાક લો થઈ ગયા. અને હરેશ અમારે હાલે રાખ્યો છે, એવું નિયમ લીધો છે કે ધજાના દર્શન થાય ને પીછે પાણીથી. અને 13 કિલોમીટર જેટલો ભાઈ કન્ટિન્યુ એટલો હાલતો જાય છે. અને અમારા ભાઈને થોડાક લીવર વાયર તૂટી ગયો એ માટે થઈને સેવડીને રસ પીવા માટે બેસી ગયા. ઓલા 2-3 પાના પકડ લાવે ને પછી ટાઈટ કરી દેવી જઈને એટલે હાલવા. અને ભાઈ સોંડા હતા ને મુકેશ આવે જ ભાઈ પાછા ગાડી લઈને આમાં કાંઈ પોગી ગયા. અને ઓલા બાઇક વાળા હજી પાછળ છે. તો ભાઈ 2 વાગી જશે અને દ્વારકા 8 કિલોમીટર છે માત્ર. અને હરેશભાઈ તો આપણે આગળ છે, અમે તો એને હેલે જઈશ મસ્ત. અને ગાડીઓવાળા હતા ભીમો ને મારા ભાઈને એ બધા જશે ના રૂમ બુક કરવા માટે દ્વારકા. એ રૂમના બુક કરે છે. અને અમે તો એને મસ્ત પાછળ હાલે જાય છે. અને હરેશ તો આગળ વહી ગયો. તમને ખબર છે એમ કે ધજાના દર્શન થાય ત્યાં લગન પાણી કે કોઈ વસ્તુ મોઢામાં નહીં નાખે, એવી રીતનો એ વિચાર લઈને હાલો જાય છે એકલો. અને અમે લોકો રસ પીવા માટે ખોટી થઈ ગયા થાય એ માટે તમને ખબર જ છે બધી. તો મસ્ત અમે લોકો ધીમે ધીમે હાલ્યા જઈ. અને ઋતિકને એ લોકો પણ પાછળ આવે છે. તો આપણે કન્ટિન્યુ રહેજો. તમને લાઈવ દ્વારકાધીશના ધજાના દર્શન કરાવું. હવે માત્ર 8 કિલોમીટર જ છે. તો કન્ટિન્યુ રહેજો. અને ચેનલ પર ખાસ કરીને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમને સપોર્ટ માંગતા હોય, કરવા માંગતા હોય તો સરસ વિડીયોને શેર કરી દેજો. જય દ્વારકાધીશ. ફાઇનલી ભાઈ દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ જાય છે અહીંથી. એટલે નજીક અમે આવી ગયા છે. અને 2 થી 2.5 કિલોમીટર 3 કિલોમીટર જેટલા દૂર છે. તો દ્વારકાધીશનું મંદિર જો અહીંથી ઝાખું દેખાઈ રહ્યું છે. જઈએ છીએ આપણે નજીક અને તમને ધજાના દર્શન કરાવું. આ અમારી દુકાન જોડી છે. જેમ જેમ દ્વારકા નજીક આવતું જાય ને એમ આનંદ આવતો જાય ભાઈ. ધર્મેશભાઈ થોડાક ઓલા થઈ ગયા પણ આપણે ટેકો દેવો પડે. ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાધીશના શરણમાં. અને હરેશ ક્યારનો અહીંયા પહોંચી અને ફ્રેશ થઈ ગયો છે. ને આપણે જો ભાઈ દ્વારકાધીશના દર્શન કરી લો પહેલાં તમે બધા. જય ઠાકર, જય દ્વારકાધીશ. અને ભાઈ તમારા બધાના સપોર્ટથી અને મારા ઠાકરની માયાથી ને દયાથી આજે મસ્ત મજાના ભાઈ દ્વારકાધીશના શરણમાં પહોંચી ગયા. જો તમે ગોમતી નદી અને આ લોકો અમને થોડાક સુધી લેવા આવ્યા હતા. મસ્ત ફ્રેશ થઈ ગોમતી નદીમાં નાવા જશું અને દ્વારકાધીશના ધજાને તમને દર્શન કરાવશું. કન્ટિન્યુ રહેજો. જય દ્વારકાધીશ. ફાઇનલી સોંડાતા અને મુકેશ સરવરિયા બંને આવી ગયા છે. ઘણા ટાઈમ થી આપણા બ્લોગ લઈ અંદર. અને ભાઈ પત્તાની એક્સેસ પણ આવી ગઈ છે.
અને મુકેશભાઈ સરવરિયા ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ ની અંદર એન્ટ્રી કરી રહ્યા છે અને સોંડા તો પણ આવી ગયા અને ભાઈ દ્વારકાધીશના આજે ભાઈ શું કહેવાય પાછો એકવાર આવ્યો છે 3 થી 4 વાર આવ્યો આપણે યાત્રામાં પૂરી છે ને તા લગનમાં અને થોડુંક ખાવાનું થોડું કેમ આવ્યો ઈ તો તમને બધાને ખબર હા, એ તો બધાને ખબર જ છે. હાલો તો કન્ટિન્યુ હવે રૂમે જઈએ અને થોડોક ફ્રેશ થઈ, બાકી તો થોડુંક થાકોડા જેવું છે, બાકી હાલ્યા જઈએ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ આ તો મારું ગામ છે. હા ઠાકોરના દર્શન કરવા આવ્યા જોઈજો મારા બાપા. બધા જો જે કપડા હાલીને પહેરીને આવ્યા છે એ કપડા પહેરી અને ગોમતી નદીમાં નાહવા જાય છે બધા લોકો અત્યારે, કારણ કે ફર્સ્ટ પહેલા કામ એ કરવું પડે, આપણે ગોમતી નદીમાં નાહવા જવું પડે એવું કહેવામાં આવે. અને જે કપડાં પહેર્યા હતા ને એ કપડામાં અત્યારે વહી આવ્યા ને મસ્ત બધા જાય. અને ભાઈ બધા લોકોનો થેન્ક યુ સો મચ કે મારે ને પથ્થુ ને બેને 10 કે પૂરા થઈ ગયા છે એ બદલ દિલથી બધાનો આભાર. અને 3 કિલોમીટર રેગ્યુલર હતું ત્યારે પહેલાં એવું કીધું હતું કે હે ઠાકર મેં કાંઈક સારું કામ કર્યું હોય ને તો મારે હું પૂગું તા 10 કે ફોલોવર થઈ જવા જોઈએ. અને ખાલી 500 મીટર જેટલું આવેલા હતા ત્યાં 10 કે ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા હતા. ભાઈનો ફોન આવ્યો હતો કે ના શું કરે છે હવે કાંઈ ગાલે રે 10 કે ફોલો પૂરા થઈ ગયા. એટલી જ ભાઈ ઠાકરની માયા, મને આમ તો હકીકત કહું ને તો ઠાકરે માયા લગાડી દીધી. આમ કહું ને તો જેટલું બોલ્યા ને બધું હાસું જ થયું છે એવી રીતનું છે. એટલે જય દ્વારકાધીશ બધા લોકોને. અને સારા કામથી નીકળ્યા હતા અને બધાને ભાઈ દિલથી આભાર, ધન્યવાદ. ગમે દઈને 10 કે ફોલો કરી દીધા, બધાનો આભાર. જય દ્વારકાધીશ. મારેથી કાંઈ એટલું બધું બોલી ન શકતો એટલા માટે સોરી. સંજયભાઈ કે સાઈભાઈ ગોમતી નદીમાં નાહવા માટે બોલીએ દ્વારકાધીશ જય, બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. એક કાનુડો સુધારે મારી પ્રીત. ભાઈ ગોમતી આરતીના દર્શન કરી લીધા બધા લોકોએ અને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. તો એક આમ જોશીની વાટે વિભાસ અને પછી દર્શન કરી અને એક રૂમ રાખી લીધો છે, એટલે બધા આ મસ્ત આરામથી હોઈ જવાનું છે આજ ભાઈ. અને કાલ બધા રખડવાનું વિચાર છે, બાકી આજ તો આરામથી હોઈ જવાનું છે. પહેલાં બધા આ બધા ગાડીઓ આંકીને આવ્યા છે ને અમે હાલીને થાકી ગયા છે. એ માટે આજનો દિવસ આરામ કરીએ અને કાલ પછી આપણે 1-2 દિવસ અહીંયા રોકાવાનું છે અને જોઈએ છીએ. મસ્ત આરતીના દર્શન કરી લીધા છે અને હવે લોકો જાય છે બધા જમવા માટે. અને આશા રાખીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે, અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે છે કાલ સવારે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત દ્વારકાધીશના દર્શન ભાઈ શાંતિપૂર્ણક થઈ ગયા છે. અને સોંદાતા આપણે ભાઈ આવ્યા છે સોંદાતા અમારે ભાઈ એવું બધું છે ને. જય દ્વારકાધીશ. મસ્ત આરતીના દર્શન થઈ ગયા ભાઈ, મસ્ત ની મજા આવી ગઈ. મજા આવી ગઈ, બધું બેહી ગયું ને બહુ મોજ કરી મંદિરમાં. નાઈસા પણ મોબાઈલ અલાઉડ નથી એટલે ગાડીમાં મેકિંગ ગયા હતા, કાંઈ તમને ન બતાવી કે થોડા ઘણા અહીંથી ચાલો અત્યારે દર્શન કરાવી દઉં. બાકી બસ હવે જમવા જઈએ અને બ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ. અને આશા રાખીએ કે તમને ગમ્યો હોય છે. સવારનો પાછો બનાવશું ને તો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ છે કાલે જવાનું નવા બ્લોગમાં. તો બધી બાય બાય, જય દ્વારકાધીશ.